મહુવામાં ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મહુવામાં ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 નું ભવ્ય આયોજન તારીખ 22/12/2024 ના રવિવારે સવારે 7:30 કલાકે કૃષ્ણા પાર્ક મેદાન, સ્વામિનારાયણ રોડ, મુનિનગર સોસાયટીની બાજુમાં મહુવા ખાતેના મેદાનમાં નગર શિક્ષણ સમિતિ મહુવા સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષક સંઘના મહુવાના પ્રમુખ શ્રી નિલેશભાઈ એમ સોલંકી તથા મંત્રી શ્રી રમેશભાઈ બી વાઘ તથા સ્ટાફ દ્વારા શિક્ષકો તથા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓની અલગ અલગ ટીમ બનાવી ટુર્નામેન્ટ યોજી હતી અને વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી તથા ટીમના ખેલાડીઓને સન્માનપત્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોયલ તથા અન્ય મહાનુભાવોએ હાજર રહી ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા। થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની। બોલિંગ માટે નીતિનભાઈ સાહેબ દવે પહેલા દડા બોલિંગ રજૂ કરે। જાઓ વાંધો નહીં, આપણે તટસ્થ મેચ શરૂ થઈ ગઈ છે। વાઇડ છે સાહેબ ભાઈ કવિ કોને રીતિ માટે ઓકે આરતીબેન બોલિંગ માં આવી ચુક્યા છે। પેલો દડો ફેંક્યો છે, એક કેચ જોરદાર ફટકો ઉપર ઉજાયો હતો પરંતુ કેચ થઈ શક્યો નથી અને રન ચોરી લીધો છે અને દડો હાથમાં આવી રહ્યો નથી કોઈ પણ રીતે અને એ સાથે 1 રન લેવામાં આવી લઈ લીધો છે 1 રન અને મહત્વ એનું છે। પણ 4 નંબર 6 એ 9.1 ઓવરમાં 3 વિકેટે 50 રન કરીને 4 નંબર 6 એ જીત્યું। કેપ્ટન આવી જાઓ, કેપ્ટન શાળા નંબર 16 ની તમામ મહુવા પ્રારંભ થઈ રહ્યો છે, જોરદાર ફિલ્ડરના હાથમાં સીધો, ચાલો જોરદાર ફટકાબાજી, 2 રન લઈ લીધા છે અહીંયા જોશી ઓપનિંગ બેટ્સમેન તરીકે જોડી બંને સીઆરસી। ચાલો સેકન્ડ ઇનિંગ્સ की शुरुआत આ વખતે બોલ સીધો ફિલ્ડરના હાથમાં અને કનૈયાલાલ ટાકે 13 રન લેવાય છે સીઆરસી। ઓહો બિલકુલ ગોલ અને કોલભાઈ પણ સીઆરસી છે તો એક મારવાની તૈયારી ફટકો પણ મારવાનો છે। एक और अंत में वाइड दिया, ओह जोरदार स्ट्रेट ड्राइव, નિલેશભાઈ તો ચોગા ને છગ્ગા, નિલેશભાઈ કર્યા 58 નોટ આઉટ। શું વાત છે, અતુલભાઈ ને ઝાંખા પાડી દીધા। ચાલો અમને ખબર પડી ગઈ અમારે કોની હારે બોલિંગ કરવાની, અમને એ ખબર પડી ગઈ બેટિંગમાં તો એટલે આપણે આમ ખરા દિલથી સાહેબનું સ્વાગત કરીએ છીએ કે આવી નાની બાબતમાં પણ રસ લઈ અને સારા આપણા ધારા 4 નંબરના બાળકે બોલ નાખ્યો અને ખૂબ સરસ લેગ સાઈડમાં શોટ બાળકો તથા શિક્ષકો વચ્ચે ભાવના પણ વધે। ઘણા બધા મેદાનની રમતના અત્યારે મોબાઈલના યુગમાં જ્યારે આપણે બધા જીવીએ છીએ અને બેટિંગ મેનેજમેન્ટ કરશે એક ઓર બોલ ઓર છક્કા લગાની। નગર પ્રાથમિક શિક્ષક સંઘ મહુવા દ્વારા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સ્કૂલોના બાળકોની ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા ધારાસભ્ય સાહેબ શ્રીના હસ્તે જેનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ છે એ બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોને શિક્ષણ સાથે સાથે રમત ગમતનો પણ લાભ મળે. જ્યારે 2036માં આપણે સરકારનું લક્ષ્ય છે ઓલિમ્પિક્સ ગુજરાતમાં રમાડવાનું, ત્યારે રમત ગમત ક્ષેત્રે બાળકો આપણે આગળ વધે એ માટે નગર પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણ સમિતિએ જે આયોજન કરેલું છે એ ખૂબ જ સરાહનીય છે. તેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અને બાળકોને રમત ગમત ક્ષેત્રે ખૂબ લાભ મળે છે.